ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ડોરા કેક, એ પણ ઘરે એકદમ ઇઝી ટ્રીક સાથે. તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે આપણે ડોરા કેક વચ્ચે સોસ બનાવવાનો છે ચોકલેટ. એ આપણે હોમમેડ જ સોસ બનાવીશું. તો ચાલો એની રેસીપીની શરૂઆત કરીએ. એના માટે આપણે 1 ગ્લાસ દૂધ લઈશું. એમાં 1 ચમચી ચોકો પાવડર લીધેલો છે. ખાંડ લીધેલી છે અને તેને સરસ વિસ્ક કરી લઈશું. કોર્નફ્લોર એડ કર્યો, મિલ્ક પાવડર એડ કરશું અને તેને સરસ ગુડ સ્ટર આપી દઈશું. મિલ્ક પાવડર, સુગર અને કોર્નફ્લોરના લમ્પ્સ ના રહે એ રીતે આપણે વિસ્ક કરીને સોસ રેડી કરવાનું છે. એમાં આપણે ચોકલેટ એસન્સ એડ કરીશું અને તેને ફરી મિક્સ કરી લઈશું. આ સોસને આપણે લો ફ્લેમ પર જ કૂક કરવાનો છે. તમે જોઈ શકો છો કે ધીરે ધીરે જાડો થવા આવ્યો છે સોસ. બસ આ ટાઈપનો જાડો થઈ છે એટલે ફ્લેમ ઓફ કરી અને તેને વાસણમાં કાઢી અને ઠંડો કરી લઈશું. ત્યાં સુધી આપણે જે પેનકેક બનાવવાની છે એની રેસીપીની શરૂઆત કરવા માટે મેં 2 બાઉલ મેદો લીધેલો છે. એક બાઉલ ખાંડ, 1 બાઉલ મિલ્ક પાવડર એડ કર્યો છે. કોકો પાવડર એડ કરશું. કોફી એડ કરશું. મેં કોફીનું 1 રૂપિયાવાળું પાઉચ લીધેલું છે. વેનીલા એસન્સ એડ કરીશું અને તેને સરસ મિક્સ કરી લઈશું. આપણે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સને પ્રોપર મિક્સ કરવાના છે. મેં આ બધા ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સને ચાળણીથી ચાળીને લીધેલા છે. તો સરસ એને આપણે મિક્સ કરી લઈએ. હવે એમાં 1 ગ્લાસ દૂધ એડ કરીશું અને દૂધ એડ કરતા જઈશું અને વિસ્ક કરતા જઈશું. આપણે લમ્સ ફ્રી કેકનું બેટર બનાવીએ છીએ એ ટાઈપનું આપણે દૂધ એડ કરતા જઈશું અને બેટર બનાવતા જઈશું. પર એક સરખી ક્વોન્ટિટીનું ખીરું પાથરીશું. આ ટાઈપના બબલ્સ આવવાના ચાલુ થઈ જાય એટલે ઇનશોર્ટ એ કૂક થવા આવ્યું છે. આપણે એને ફ્લિપ કરી દઈશું અને 1 કે 2 સેકન્ડ માટે આપણે બીજી સાઈડ એને કૂક કરીને આ રીતે આપણી બધી પેનકેક રેડી કરી દઈશું. અને મેં એ પેનકેક વચ્ચે આપણે જે સોસ પ્રિપેર કર્યો હતો તે લગાવ્યો છે. ને એકદમ સરસ સોફ્ટ બની છે ને. તો તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સે મારી ચેનલ શેર કરવાનું બી ભૂલતા નહીં. થેન્ક યુ. એન્જોય.